સિસ્ટમેટિક 502 રિયલ એનાલિસિસ યુનિટ 3માં આપણે સિક્વન્સ એન્ડ સિરીઝ વિશે ભણીએ છીએ. તેમાં આપણે સિક્વન્સના ટોપિક પતીને હવે સિરીઝ વિશે ભણીએ છીએ. સિરીઝના કન્વર્જન્ટ એન્ડ ડાયવર્જન્ટની વાત માટે હવે આપણી પાસે નવા થિયરમ હશે, ઓકે, જેનો ઉપયોગ આપણે એક્ઝામ્પલમાં કરીશું. ફર્સ્ટ તમારા પાસે અહીંયા થિયરમ છે, સ્ટેટ એન્ડ પ્રૂવ કોશી કન્ડિશન ટેસ્ટ. કોશી કન્ડિશન ટેસ્ટ. કોશી કન્ડિશન ટેસ્ટ એવું કહે છે, ઇફ a1 is greater than equal to a2 greater than equal to a3 up to greater than equal to 0, then series n equal to 1 to infinity n converges if and only if k equal to 0 to infinity 2 raised to k up into a raised to a 2 raised to k a1 plus 2a2 plus 4a raised to 4 અહીંયા raised to છે, ઓકે, ધ્યાન રાખીશું. a1 2a2 plus 2a4 plus 8a8 plus up to dot is converges. બરાબર છે. જો આપણને કોઈ એક સિરીઝ આપેલી છે અને એ સિરીઝ એક કન્વર્જિસ છે, આવા સ્ટેપમાં આપેલું હોય તો ધેન સિરીઝ ઇઝ કન્વર્જિસ ઇફ એન્ડ ઓનલી ધીસ ઇઝ કન્વર્જિસ. ઇફ એન્ડ ઓનલી બે પાર્ટમાં પ્રૂવ કરીશું આપણે. તો ફર્સ્ટ ધારો કે એસએન બરાબર આપણે જે સિક્વન્સ આપેલી છે એન ઇક્વલ 1 ટુ ઇન્ફિનિટી એન્ડ આ લઈ લઈએ આપણે ટીએન. આની વેલ્યુ શું કીધી આપણે? ટી કે કહી દઈએ. તો ટી કે બરાબર શું છે? a1 2a2 4a4. આના સ્ટેપ અપ ટુ કે સુધી જઈએ. આના કેટલા લઈએ આપણે? કે સ્ટેપ સુધી લઈએ, કારણ કે કોઈ પણ સિરીઝ જે કન્વર્જિસ ક્યારે થશે એનો પાર્શિયલી સમ કન્વર્જિસ હોય તો આપણી સિરીઝને શું કહીએ છીએ? આપણે કન્વર્જિસ કહીએ છીએ. બરાબર છે. પાર્શિયલી સમ 2 રેઝ ટુ કે સુધી જ લઈ લઈએ, ઓકે. હવે આપણે લઈ લઈએ છીએ, ધારો કે સિરીઝ ટી આ કન્વર્જિસ છે કે જે, તો આપણે પ્રૂવ કરવું છે કે સિગ્મા n ઇક્વલ 1 ટુ ઇન્ફિનિટી an ઇઝ કન્વર્જિસ. ક્યારે? તો કે a1 ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ a2 ગ્રેટર દેન ઇક્વલ ટુ a3 ટુ લેસ દેન ડોટ ડોટ ડોટ, ઓકે. હવે અહીંયા આગળ આપણે બે સિરીઝ લીધી, એક એસએન અને એક ટીએન. એસએન લીધી આપણે ઉપરના સ્ટેપથી ને ટીકે લીધી આપણે નીચેની સિરીઝમાંથી. હવે આમાં જો વેલ્યુ એન એ લેસ દેન 2 રેઝ ટુ કે હોય, એનની વેલ્યુ કેવી હોય? લેસ દેન 2 રેઝ ટુ કે હોય, તો એસએનમાં સ્ટેપ કેવા હશે? ઓછા હશે. કોના કરતાં? ટીકે કરતાં. બરાબર છે. તો આપણે એ સિરીઝના સરવાળા વિશે શું કહી શકીએ? આપણે અને સિરીઝના સરવાળા વિશે આપણે ચેક કરીએ. તો એસએન ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ a1, ઓકે. હવે જો એન આપણે લઈ લઈએ છીએ લેસ દેન ઇક્વલ ટુ કે એનો સરવાળો કાં તો સમાન થઈ શકે કાં તો ઇક્વલ થઈ શકે. બરાબર છે. તો આપણે શું લઈએ છીએ? એસએનની વેલ્યુ લઈએ છીએ a1 પ્લસ a2 પ્લસ a3 પ્લસ a4 પ્લસ, હવે એન લેસ દેન છે ને, તો આપણે શું લઈએ છીએ? અમુક એના સ્ટેપમાં 2 રેઝ ટુ કે a ટુ રેઝ ટુ કે સુધી સ્ટેપ હશે. પછી આગળ લઈ લઈએ આપણે a રેઝ ટુ 2k પ્લસ 1 અપ ટુ સુધી જઈએ છીએ આપણે a રેઝ ટુ 2k પ્લસ a રેઝ ટુ 2k માઇનસ 1 સુધી જઈએ છીએ. બરાબર છે. a રેઝ ટુ 2k પ્લસ a રેઝ ટુ 2k માઇનસ 1 સુધી. હવે શું કરીએ છીએ? એ લેસ દેન ઇક્વલ ટુ છે, તો a1 એમને a2 પ્લસ a3 જે સ્ટેપ છે ને એ એની જગ્યાએ a3ની જગ્યાએ પણ a2 પુટ કરીએ છીએ, એટલે કે પેર બનાવીએ છીએ આપણે. કેવા પેર? તો કે આપણે આવું ફોર્મ લાવવું છે, આ રીતનું ફોર્મ લાવવું છે. બરાબર છે. કારણ કે તો આપણે સિરીઝને ટીકે કહી શકીશું. તો આવા ફોર્મ લાવવા માટે શું કરીએ છીએ? તો કે આ બે સ્ટેપમાં જે નાની વેલ્યુ છે એને આપણે પુટ કરી દઈએ મોટીની જગ્યાએ. તો પણ ઓલવેઝ એની વેલ્યુ તો કેવી રહેવાની? ગ્રેટર દેન ઇક્વલ જ રહેવાની, કારણ કે આપણે એની વેલ્યુ a2 પુટ કરીએ છીએ તો a2 a3 કરતાં મોટા છે એવું આપણે કહેવામાં આવ્યું છે. a2 કેવા છે? ગ્રેટર દેન a3. તો નાની જગ્યાએ જે મોટી વેલ્યુ કરીએ તો એનો સરવાળો પણ ઓલવેઝ શું રહેવાનો? ગ્રેટર દેન જ રહેવાનો.
માટે A2 પ્લસ A3ની જગ્યાએ આપણે A2 પ્લસ A2 લખીએ તો પણ એનો A2 પ્લસ A3 કરતાં A2 પ્લસ A2ની વેલ્યુ મોટી હશે, માટે ઇક્વાલિટી ચેન્જ થશે નહીં, લખી શકીએ છીએ. એ જ રીતે હવે આપણી પાસે શું લખે છે, તો અહીંયા આગળ A4 હશે, પછી A5 હશે, A6 હશે, A7 હશે અને A8 હશે. તો આપણે A4, A5, A6 ને A7 એ 7 સુધીના સ્ટેપને બધામાં જગ્યાએ શું કરી દઈએ, આપણે A4 મૂકી દઈએ. તો કે A4 કેટલી વખત, 4 વખત લખ્યા. એ જ રીતે હવે પછી શું લખીશું, હવે નેક્સ્ટ સ્ટેપ કોણ આવ્યું છે, A8 આવ્યું છે. જોઈએ હું અહીંયા જો લખું છું, બરાબર છે, આ સ્ટેપ કઈ રીતે લખેલું છે. તો અહીંયા આગળ કેટલા છે, A1 પ્લસ A2 પ્લસ A3 પ્લસ A4 પ્લસ A5 પ્લસ A6 પ્લસ A7 પ્લસ A8 પ્લસ A9 અપ ટુ A2k પ્લસ A2k -1 સુધી છે. હવે શું કરીએ, આપણે A1 ને એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. A2 પ્લસ A3માં આ બે સ્ટેપ બનાવીએ છીએ આપણે, ને એમાં નાની વેલ્યુ જે છે બધા જગ્યાએ પુટ કરીએ છીએ. તો શું કરી દીધું, A2 પ્લસ A2. પછી આપણે 4 સ્ટેપ લઈએ છીએ. અહીંયા જેટલા હોય એટલા લેવાના, અહીંયા 4 હોય તો 4 સ્ટેપ લેવાના. તો 1 2 3 4 આ 4 સ્ટેપમાંથી આપણે બધાની જગ્યાએ શું મૂકી દઈએ, A4 મૂકી દઈએ. તો શું આવશે, A4 તો આ 4 વખત આવી ગયા. પછી નેક્સ્ટ કોણ આવ્યું, 8 આવ્યો. તો આગળના 8 સ્ટેપ લઈશું. કેટલા સ્ટેપ લઈશું, 8 સ્ટેપ લઈશું ને બધાની જગ્યાએ શું મૂકી દઈએ, 8 વખત મૂકી દઈએ. આ રીતે આપણે કન્ટિન્યુ ચાલી જઈએ ક્યાં સુધી, તો A2k સુધી. તો આપણે A ઇન્ટુ 2k પ્લસ A2k આવા A2k ટાઈમ છે. આ કેટલી ટાઈમ છે, 2k ટાઈમ છે આવા સરવાળાનો. હવે શું થયું, A1ની જગ્યાએ A1, A2 પ્લસ A2 2A2, A4 4A4 અપ ટુ આ સુધી ચાલી જઈશું. તો શું આવશે, 2k ટાઈમ્સ A2k આવશે. તો આ તો સિરીઝ આપણે શું કીધી છે, આને આ સિરીઝને આપણે શું કીધું, ટીકે કીધી છે. તો કે તો સિરીઝનો સરવાળો SNનો સરવાળો એ ટીકેના સરવાળો કરતાં કેવો છે, લેસ ધેન ઇક્વલ ટુ છે. જો Nની વેલ્યુ 2k કરતાં ઓછી લઈએ તો SNનો સરવાળો એ કેવો થાય છે, લેસ ધેન ઓર ઇક્વલ ટુ TK જેટલો. એટલે કે thus if N is less than 2k then SN is less than or equal to 2k. આને કહી દઈએ આપણે ઇક્વેશન નંબર 1. આને આપણે બંને પાર્ટમાં જરૂર પડે છે આની વસ્તુની, એટલા માટે આપણે કરીએ છીએ, બરાબર છે. હવે N ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2k લઈ લઈએ તો આપણે શું મળશે, N ગ્રેટર ધેન 2k લઈએ તો SN ઓલવેઝ SNનો સરવાળો, SN શું છે તો N સ્ટેપનો સરવાળો, તો SN ઇઝ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ S ઇન્ટુ 2k થવાના. બરાબર છે કે N સુધીનો સરવાળો અને 2k સુધીનો સરવાળો એ ઓલવેઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ હશે. તો આપણે શું મળશે, SN ઇઝ ગ્રેટર ધેન S ઇન્ટુ 2k. તો SN આપણે ક્યાં સુધી લઈએ છીએ, 2k સુધી લઈએ છીએ. તો A1 A2 A3 A4 અપ ટુ A2k સુધીના એમ કરતાં કેવું છે, ગ્રેટર ધેન છે. હવે આપણે શું કરીએ છીએ, આ સરવાળો બધો કેવો છે, લેસ ધેન છે. કોના કરતાં, SN કરતાં. તો આના કરતાં કોઈની જગ્યાએ કોઈ પણ જગ્યાએ નાની વેલ્યુ પુટ કરીએ તો પણ એની વેલ્યુ શું રહેવાની છે, લેસ ધેન જ રહેવાની છે, બરાબર છે. તો A1ની જગ્યાએ શું પુટ કરીએ છીએ, 1/2 A1, એટલે કે જે વેલ્યુ છે એને કરતાં અડધી મૂકીએ છીએ તો ઓલવેઝ એ સરવાળો તો નાનો જ થવાનો. A2 એઝ ઇટ ઇઝ રાખીએ. A3 ને A4માં જગ્યાએ એ મોટી વેલ્યુ A4 વેલ્યુ મૂકીએ તો A3 ને A4ની જગ્યાએ શું મૂકી દઈએ છીએ, A4 મૂકી દઈએ છીએ કે A3 કરતાં A4ની વેલ્યુ નાની હશે. કે આપણે આપેલા શું છે, A3 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ A4 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ A5. A4ની વેલ્યુ કેવી છે, લેસ ધેન છે. લેસ ધેન પુટ કરવાથી ઇક્વાલિટી શું રહેશે, લેસ ધેન ઇક્વલ ટુ જ રહેશે. એ જ રીતે એ 4 વેલ્યુમાં 8 મૂકે. એ જ રીતે અપ ટુ A2k ટાઈમ્સ મૂકીશું. ઓકે, તો આ કેટલા છે, તો 1/2 A1 A2 A4 ખરી પણ કેટલી ટાઈમ, 2 ટાઈમ્સ. આ કેટલી ટાઈમ્સ, 4 ટાઈમ્સ. એને અડધા જેટલા છે, બરાબર. કેટલા છે, અડધા જેટલા છે. તો કે 2k ને અડધા કરીએ શું થાય, 2k -1. તો આ કેટલા, આ સ્ટેપ કેટલા હશે, 2k -1 ઇન્ટુ A2k હશે. ઓકે, બંનેમાંથી 1/2 કોમન કાઢી દઈએ તો શું મળી જાય આપણને, A1 પ્લસ 2A2 પ્લસ 4A4 પ્લસ 8A8 પ્લસ 2k ઇન્ટુ A2k. તો આ સિરીઝ ફરીથી 2k જેટલી થઈ ગઈ. તો SN શું થઈ ગયા, જો Nની વેલ્યુ 2k કરતાં ગ્રેટર ધેન હોય તો SNનો સરવાળો 1/2 ઇન્ટુ TK જેટલા થાય છે.
ઓકે, એટલે કે ઇફ n ઇઝ ગ્રેટર દેન 2 k then Sn ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1/2 t k. ઇક્વેશન નંબર 2. ઓકે, હવે ઇક્વેશન 1 અને ઇક્વેશન 2નો ઉપયોગ કરીને આપણે પ્રૂફ કરીએ. હવે આપણે શું લઈ લઈએ છીએ, લેટ k ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી ટુ k ઇન્ટુ e/2k કન્વર્જન્સ છે. તો આપણે શું બતાવવું છે, n ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી an ને કન્વર્જન્સ બતાવી છે. હવે જો t/2 એટલે કે આ n ઇક્વલ ટુ 0 થી ઇન્ફિનિટી કન્વર્જન્સ છે. t/k એ કન્વર્જન્સ છે, k ટાઈમ્સ સરવાળો કન્વર્જન્સ આપણે ધાર લઈએ છીએ. તો એનો ઇન્ફિનિટી માટેની સિરીઝ શું થઈ ગઈ, કન્વર્જન્સ થઈ ગઈ. મારે tk શું થઈ ગયો, કન્વર્જન્સ હશે. કારણ કે જો સિરીઝ કન્વર્જન્સ હોય તો એના k સ્ટેપનો પાર્શિયલી સમ પણ શું થવાનો, કન્વર્જન્સ થશે. tk કન્વર્જન્સ તો આપણે જાણીએ છીએ એવરી કન્વર્જન્સ સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ. tk શું હશે, બાઉન્ડેડ હશે. તો tk બાઉન્ડેડ હોય તો ઇક્વેશન 1 શું હતું, n લેસ ધેન tk, n લેસ ધેન k માટે n લેસ ધેન 2k માટે શું હતા, Sn કેવા હતા, લેસ ધેન tk હતા. હવે જો આ સિક્વન્સ બાઉન્ડેડ હોય તો ઓલવેઝ Sn પણ શું થવાની, બાઉન્ડેડ. કારણ કે આપણે જાણીએ છીએ કોઈ બાઉન્ડેડ સિરીઝ કરતાં નાની સિરીઝ બાઉન્ડેડનું લઈએ તો ઓલવેઝ બાઉન્ડેડ હોય. તો Sn ઇઝ બાઉન્ડેડ એન્ડ Sn ઇઝ કેવું છે, મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે. તો એવરી બાઉન્ડેડ એન્ડ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ ઇઝ કન્વર્જન. આપણે આગળ થિયરમનું સ્ટેટમેન્ટ આવી ગયું. માટે Sn શું થઈ ગઈ, કન્વર્જન છે. હવે પાર્શિયલી સમ એનું કન્વર્જન હોય તો આ કોઈ પણ સિરીઝનો પાર્શિયલી સમ કન્વર્જન હોય તો સિરીઝ કેવી હોય, કન્વર્જન થઈ ગયા. માટે આપણી સિરીઝ જે શું થઈ ગઈ, કન્વર્જન થઈ ગઈ. લેટ કે કન્વર્સલી પણ an ઇઝ કન્વર્જન લઈ લઈએ તો an એ કન્વર્જન શું હશે, Sn ઇઝ કન્વર્જન હશે. એવરી કન્વર્જન સિક્વન્સ ઇઝ બાઉન્ડેડ તો Sn ઇઝ ઓલ્સો બાઉન્ડેડ. તો ઇક્વેશન 2 ઉપરથી શું કહી શકીશું આપણે, ઇક્વેશન 2માં શું હતું, Sn ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ Sn ઇઝ ઇક્વેશન 2 શું કહેતું હતું, Sn ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ tk. હવે Sn ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ tk 1/2 જેટલું છે. હવે આ સિક્વન્સ બાઉન્ડેડ હોય તો એનાથી નાની સિક્વન્સ પ્રથમ કેવી થવાની, બાઉન્ડેડ થવાની. તો tk ઇઝ બાઉન્ડેડ. સો tk ઇઝ મોનોટોનિકલ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. અને tk ઇઝ કન્વર્જન્ટ હોય એન્ડ જો એનો પાર્શિયલી સમ કન્વર્જન્ટ હોય તો ફરીને એનો એન ટર્મ્સ વાળી સિરીઝ પણ શું થાય, કન્વર્જન્સ થાય. અને અહીંયા આગળ તમારો થિયરમ પતી જાય, ક્લોઝ. ઓકે, નેક્સ્ટ થિયરમ છે, જો આપણે કોઈ સિરીઝ 1/n/p પ્રકારે આપેલી હોય અને nની વેલ્યુ 1 થી ઇન્ફિનિટી સુધી કોઈ પણ હોય અને કોઈ nની વેલ્યુ 1 થી ઇન્ફિનિટી સુધી કોઈ પણ વેલ્યુ પુટ કરેલું હોય અને 1/n/p કન્વર્જન્સ ક્યારે થશે, ઇફ p ઇઝ ગ્રેટર દેન 1. ડાયવર્જન્સ ક્યારે થશે, ઇફ p ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 1. આ આપણે સેમિસ્ટર 2માં આની પ્રૂફ આપીને આવ્યા. એ રીતે પ્રૂફ આપો તો પણ ચાલશે. એન્ડ અહીંયા આગળ તમને આગળના થિયરમનો ઉપયોગ કરીને પ્રૂફ આપવાની કીધી છે. એ રીતે એક પ્રૂફ આપો તો પણ વેલિડ છે. અહીંયા આગળ આપણે અલગ પ્રૂફ થોડી જોઈએ. સિરીઝ કેવી આપેલી છે, an 1/n/p પ્રકારની. હવે p ગ્રેટર દેન હોય તો આપણે શું બતાવવું છે, આપેલી સિરીઝ કન્વર્જન્સ છે. p લેસ દેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો આપણે બતાવવું છે ડાયવર્જન્સ. આગળ સિરીઝના સ્ટેપ જેવું કરીએ, અહીંયા આગળ આને શું કહી દઈએ, an કહી દઈએ. જો an કન્વર્જન્સ ક્યારે થશે, જો સિગ્મા n ઇક્વલ ટુ 1 to 0 to ઇન્ફિનિટી 2k ઇન્ટુ a/2k આ કન્વર્જન્સ હોય તો. બરાબર છે. તો પહેલાં આપણે આગળના થિયરમનો ઉપયોગ કરીએ. 2k ઇન્ટુ a/2k 2k a/2k એટલે કે શું આવશે, એની જગ્યાએ 2k મૂકીએ તો 1/2k ની p પાવર થશે. 1/2k ની p પાવર ઉપર જશે 2k ની -p પાવર. હવે 2k ઇન્ટુ 2k -kp, k કોમન કાઢીએ તો શું થાય, 2k ઇન્ટુ 1 - p એટલે શું લખી શકીએ છીએ આપણે, 2k ઇન્ટુ 1 - p પાવર લખી શકીએ છીએ. એની જગ્યાએ આપણે 2 - p નો k પાવર પણ આપણે લખી શકીએ છીએ. તો આ શું મળ્યું આપણને,
2k इंटू ए रेज टू 2k। આમાં કેની વેલ્યુ 0 થી ઇન્ફિનિટી એપ્લાય કરીએ તો અહીંયા 0 થી ઇન્ફિનિટી, તો કેની વેલ્યુ 0 થી ઇન્ફિનિટી પુટ કરીએ તો આપણે શું મળશે 1 2 માઇનસ p 2 માઇનસ p નો સ્ક્વેર 2 માઇનસ p નો ક્યુબ અપ ટુ ડોટ ડોટ ડોટ। તો આ તો શું મળી આપણને જીઓમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ મળી। કેવી સિરીઝ મળી? જીઓમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ મળી। a પ્લસ AR પ્લસ AR સ્ક્વેર પ્લસ અપ ટુ ડોટ ડોટ ડોટ। ઓકે, બરાબર ને? તો આ જીઓમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ મળી। તો વિચ ઇઝ અ જીઓમેટ્રિક સિરીઝ એન્ડ ઇટ ઇઝ કન્વર્જિસ। આવા કોઈ પણ સિરીઝ જે કન્વર્જિસ લઈએ ઇફ t2 માઇનસ p લેસ દેન 1। હવે આપણે આરની વેલ્યુ કેટલી છે? આરની બરાબર શું છે? 2 માઇનસ p છે, બરાબર? શું મલ્ટિપલ થાય છે? તો આર। આની વેલ્યુ કેટલી છે? 2 માઇનસ p। ઓકે, હવે જો કોઈ જીઓમેટ્રિક પ્રોગ્રેશન સિરીઝ હોય તો એની વેલ્યુ આરની વેલ્યુ લેસ ધેન ઇક્વલ 1 હોય તો એના માટે આપણે સિરીઝ કન્વર્જન્સ હોય। આ એક રૂલ છે, આગળ આવી ગયો। તો અહીંયા શું કહે છે? જીઓમેટ્રિક પ્રોગ્રેશન કન્વર્જન્સ ક્યારે થશે? 2 માઇનસ p લેસ ધેન 1। આરની વેલ્યુ કેવી હશે? 1 કરતાં નાની હોતી સિરીઝ કેવી હોય? કોઈ પણ જીઓમેટ્રિક પ્રોગ્રેશન માટે આરની વેલ્યુ લેસ ધેન 1 હોય તો એ કાયમ માટે કન્વર્જિસ જ હોય। ઓકે, તો 2 માઇનસ p લેસ ધેન 1, 1ની જગ્યાએ આપણે 2 લખી શકાય, એટલે કે 2 માઇનસ p લેસ ધેન 2 1 માઇનસ p લેસ ધેન 0 એટલે કે 1 લેસ ધેન p, એટલે કે p ઇઝ ગ્રેટર ધેન 1, p ઇઝ ગ્રેટર ધેન 1। તો p ઇઝ ગ્રેટર ધેન 1 તો આપણે શું મળ્યું? જો આપેલી સિરીઝ જે કન્વર્જન્સ ધારીએ તો p ની વેલ્યુ કેટલી મળશે? ગ્રેટર ધેન 1 મળે છે। એટલે આટલું પ્રૂફ થઈ ગયું, આ પ્રૂફ થઈ ગયું। હવે જો આપણે સિરીઝને કન્વર્જન્સ ધારી તો p ની વેલ્યુ કેટલી મળી? ગ્રેટર ધેન 1 મળી। હવે આપણે ડાયવર્જન્સ ધારીએ તો p ની વેલ્યુ કેટલી મળવી જોઈએ? લેસ ધેન ઇક્વલ 1 મળવી જોઈએ। The geometric series is diverges, geometric series is diverges, તો આપણે આરની વેલ્યુ કેવી મળે? ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1, બરાબર છે? તો 2 માઇનસ p ગ્રેટર ધેન ઇક્વલ 1, 1 ની જગ્યાએ 2 0, તો 1 માઇનસ p ગ્રેટર ધેન ઇક્વલ 0, તો 1 ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ p, તો p ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 1, એટલે કે p ની વેલ્યુ કેવી મળી ગઈ? લેસ ધેન ઇક્વલ ટુ 1। ક્યારે? જો જીઓમેટ્રિક સિરીઝ જે ડાયવર્જિસ હોય ત્યારે। તો થિયરમ ઇઝ ક્લોઝ। If k equal 0 to 2k into 2k converges if p is greater than 1 and diverges if p less than equal to 1। તો આપણે આગળના થિયરમનો ઉપયોગ કરીએ તો આ જો કન્વર્જિસ હોય તો આ સિરીઝ પણ કન્વર્જિસ થશે। ક્યારે? if p is greater than 1 and diverges if p is less than or equal, બરાબર છે? તો આપણે આગળના થિયરમનો ઉપયોગ કરીને આપણે કહી શકીએ છીએ। ચલો આનો એક્ઝામ્પલ જોઈએ। તો અહીંયા બ્લેન્ક પેજ છે, બરાબર ને? તો હું તમને એક્ઝામ્પલ આપેલો છે, જો ડિસ્કસ ધ સિરીઝ કન્વર્જન્સ। એક સિરીઝ લખું છું 1 પ્લસ 1/2 પ્લસ 1/3 પ્લસ 1/4 પ્લસ ડોટ 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 લખી શું હશે? કન્વર્જિસ discuss the convergence of series। આ સિરીઝ કન્વર્જન્સ વિશે ડિસ્કસ કરો, એટલે કે આ સિરીઝ કન્વર્જન્સ છે કે ડાયવર્જન્સ છે। તો આ સિરીઝ કેવા પ્રકારની છે? તો કે સિગ્મા i ઇક્વલ ટુ 1 to the n 1/n પ્રકારની છે, 1 to the ઇન્ફિનિટી છે, n સ્ટેપ નહીં આપે, બરાબર છે? ઇન્ફિનિટી સુધી આપેલા છે, તો 1/n। ઓકે, તો આપણે આગળના લાસ્ટ થિયરમ પ્રમાણે સરખાવો 1/n રેઝ ટુ p, p બરાબર કેટલા મળે આપણને? 1। p બરાબર 1 હોય તો આપણી સિરીઝ કેવી કહેવાય? ડાયવર્જિસ કહેવાય। માટે 1/n પ્રકારની જે સિરીઝ મળે એ સિરીઝ કેવી છે? ડાયવર્જિસ છે। ઓકે, જો આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ એ જ રીતે 1 પ્લસ, ઓકે ડાયરેક્ટ આવું લખું હું, એનનું સ્ટેપ લખું સિગ્મા 1/n રેઝ ટુ -2, n રેઝ ટુ -2, n ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી, બરાબર છે? તો આ સિરીઝ કન્વર્જિસ થશે કે ડાયવર્જિસ થશે? તો આ સિરીઝમાં p બરાબર કેટલા છે? કમ્પેર ટુ સિગ્મા n ઇક્વલ ટુ 1 to ઇન્ફિનિટી 1/n રેઝ ટુ p,
પી ઇક્વલ કેટલા છે -2 ઇઝ લેસ ધેન 1, તો આપણી સિરીઝ કેવી થઈ જશે પી લેસ ધેન ઇક્વલ 1 હોય તો પી ફક્ત ગ્રેટર ધેન 1 હોય તો જ આપણી સિરીઝ કન્વર્જિસ થશે. પી લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 માટે કેવી છે ડાયવર્જિસ છે. તો આ લેસ ધેન 1 છે તો આપણી આ સિરીઝ કેવી થવાની ડાયવર્જિસ થશે. આપણી સિરીઝ કેવી થશે ડાયવર્જિસ થશે. આ -2 ની જગ્યાએ હું 3 કરી દઉં તો પી બરાબર કેટલા મળશે 3 મળશે. તો આ ગ્રેટર ધેન 1 થઈ ગયા. તો સિગ્મા એન ઇક્વલ ટુ 1 to 3 ઇન્ફિનિટી 1/n³ સિરીઝ કેવી થઈ જાય કન્વર્જન્સ થઈ જાય. એટલે કે આપણે અહીંયા પી એનની પાવર ઉપર જોવાનું. એનની પાવર જો પી ગ્રેટર ધેન 1 હોય તો આપણી સિરીઝ કન્વર્જન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય તો આપણી સિરીઝ એ ડાયવર્જિસ. ઓકે, તો આ થિયરમનો ઉપયોગ નાના એક્ઝામ્પલ આપણે સેમ 2માં સારા એવા કરી શકીએ. બરાબર, એનો કોચી થિયરમ ને બધું જ આપણે આગળ ચેક કરીને આવ્યા છીએ. તો એની ઉપરથી નહીં આગળ પણ ચેક કરવાનું થશે. એના એક્ઝામ્પલ છે. તો આના પછી થિયરમમાં આપણે જોઈએ એના પછીના જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલ બધા નહીં જોઈએ પણ અમુક એક્ઝામ્પલ વિશે આપણે જોઈશું. બરાબર છે, તો મળીએ એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ થિયરમ એન્ડ એક્ઝામ્પલ સાથે.